તો આ સાથે સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા જેમાં ખંડેરા ગામની ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ છે। ફુલઝર નદી બે કાંઠે વહેતા થતા ખેતરો જળબંબાકાર થયા છે। આ સાથે જ ખેતરોમાં ઉભો પાક છે તેને નુકસાન થયું છે। ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે। તો જામનગરમાં ખંડેરા ગામની ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ છે। ખેડૂતોનો પાક ધોવાયો છે। ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તો વધુ વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહેતા થતા ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ સાથે જ ખેતરોમાં જે પાક છે ઉભો પાક છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। ખંડેરા ગામની ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ છે। ફુલઝર નદી બે કાંઠે વહેતા થતા ખેતરો જળબંબાકાર થયા। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જામનગરમાં વરસાદ ખાબક્યો, નદી નાળા છલકાયા છે, પરંતુ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। શું વિગતો? જી, ચોક્કસ વાત કરવામાં આવી। જામનગર શહેરની અંદર છેલ્લા જે 4 દિવસ જે અંધરાધાર મેઘરાજાએ બેટિંગ કરી છે, બેટિંગ બાદ એકાએક જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હાલ જે પ્રકારે પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ જે ખેડૂતોને જગતના તાતને રોવાનો વારો આવ્યો છે કહી શકાય કે, કારણ કે જે ઊભા પાક છે તે બળીને ખાક થઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા છે અને હાલ જે પ્રકારે જે દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતોના પાકના જે તમામ જે નદીના પૂરમાં તણાઈ ગયા એવા દ્રશ્યો પણ સામે ભયાનક આવે છે અને હાલ જે પ્રકારે ખેડૂતોના જે મગફળી, એરડા સહિતના તમામ જે પાકો છે તે મોટા પ્રમાણમાં લાખો હેક્ટરમાં જે નુકસાન થયું તેવું ચોક્કસપણે જે કહી શકાય, કારણ કે ગામડાના જે ખેડૂતો છે તેની વેગા કહી શકાય કે જે ઉભો પાક છે તે બળીને ખાક થઈ ગયો છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ વધુ વરસાદના કારણે નદી નાળા છલકાયા છે, પરંતુ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે।